નાની લક્ષ્મીજીની ભાવુક કહાની। એક ઠંડી સાંજ હતી। એક ગરીબ સી ઝૂંપડીમાં એક વૃદ્ધ માં એકલી બેઠી હતી। ઘરમાં ન દીવો હતો ન અન્ન, માત્ર આંખોમાં આંસુ હતા। એ જ સમયે નાની બાળ રૂપે લક્ષ્મીજી ત્યાં પહોંચ્યા। તેમના પગમાં છાલા હતા અને આંખોમાં નિર્મલ માસૂમિયત હતી। તેમણે ધીમા સ્વરે કહ્યું, માં, મને થોડું ખાવા મળશે? વૃદ્ધ માએ પોતાના આંસુ પૂંછી લીધા। ઘરમાં માત્ર એક જ છેલ્લી રોટલી હતી। ભૂખ હોવા છતાં તેમણે તે રોટલી અડધી કરી અને નાની લક્ષ્મીજીને આપી। નાની લક્ષ્મીજીની આંખો ભીની થઈ ગઈ। તેમણે માનો હાથ પકડીને કહ્યું, માં, આજે તમે મને નહીં પરંતુ માનવતાને ખવડાવી છે। આગળની સવારે એ જ ઝૂંપડીમાં દીવો જલતો હતો, અન્ન ભરેલું હતું અને વૃદ્ધ માના ચહેરા પર શાંતિ અને સુખ હતું। નાની લક્ષ્મીજી સ્મિત કરી અને ધીમે બોલ્યા, જ્યાં ત્યાગ અને પ્રેમ હોય છે ત્યાં હું જાતે ચાલીને આવી જાઉં છું। શીખ, સાચો ધન ત્યાગ અને દયા છે। લક્ષ્મીજી સારા હૃદયમાં નિવાસ કરે છે।